નમસ્કાર મિત્રો, મારી ચેનલ રાહુલ ટેક ઓફિશિયલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં જણાવીશ કે મતદાર આઈડી આધાર સાથે લિંક ન હોય તો પણ તમે મતદાન કરી શકશો। તેની વિગતે માહિતી વિડીયોમાં આપેલી છે, તો વિડીયો પૂરો જોજો। ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો, જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે। તાજેતરમાં ચૂંટણી પંચે મતદાર કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની યોજના જાહેર કરી છે। આ જાહેરાત બાદ ઘણા લોકોના મનમાં એ સવાલ ઉઠી રહ્યો છે કે જો તેમનું મતદાર કાર્ડ આધાર સાથે લિંક નહીં હોય તો શું તેઓ મતદાન કરી શકશે? ચાલો જાણીએ આ સવાલનો જવાબ। ભારતમાં મતદાન કરવા માટે મતદાર આઈડી કાર્ડ એક આવશ્યક દસ્તાવેજ છે। જો કે ચૂંટણી પંચે હવે મતદાર આઈડીને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા શરૂ કરી છે। આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ દેશમાં રહેલા નકલી મતદાર આઈડી કાર્ડને દૂર કરવાનો છે। ઘણા લોકો પાસે એકથી વધુ મતદાર આઈડી કાર્ડ હોવાના કારણે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિઓ થવાની સંભાવના રહે છે। આધાર સાથે લિંક થવાની આ સમસ્યાને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાશે। હવે વાત કરીએ મુખ્ય સવાલની કે જો કોઈ વ્યક્તિનું મતદાર આઈડી કાર્ડ આધાર સાથે લિંક નહીં હોય તો શું તે મતદાન કરી શકશે કે નહીં? આનો જવાબ છે હા, તમે મતદાન કરી શકશો। ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે મતદાર આઈડીને આધાર સાથે લિંક કરવું ફરજિયાત નથી। જો કોઈ કારણસર તમારું મતદાર કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક ન થયું હોય તો પણ તમે મતદાન કરવા માટે હકદાર છો, પરંતુ તમારું નામ મતદાર યાદીમાં હોવું જરૂરી છે। જો કોઈ વ્યક્તિનું મતદાર આઈડી કાર્ડ રદ થઈ જાય છે તો તેનું નામ મતદાર યાદીમાંથી પણ નીકળી જાય છે, પરંતુ જો તમારી પાસે મતદાર આઈડી કાર્ડ નથી પરંતુ તમારું નામ મતદાર યાદીમાં છે તો તમે મતદાન કરી શકો છો। આ માટે મતદાન મથક પર માન્ય ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે। ચૂંટણી પંચ દ્વારા માન્ય કરાયેલા અન્ય ઓળખપત્રોનો ઉપયોગ કરીને પણ તમે તમારો મત આપી શકો છો। મતદાર આઈડીને આધાર સાથે લિંક શા માટે કરવામાં આવે છે? મતદાર આઈડીને આધાર સાથે લિંક કરવાનો મુખ્ય હેતુ ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને ન્યાયી બનાવવાનો છે। ભારતમાં હજુ પણ ઘણા એવા લોકો છે જેમની પાસે એક કરતાં વધુ મતદાર આઈડી કાર્ડ છે, જેના કારણે નકલી મતદાનની સમસ્યા સર્જાય છે। મતદાર આઈડીને આધાર સાથે લિંક કર્યા બાદ આવા નકલી મતદાર આઈડીને દૂર કરી શકાશે અને દરેક વ્યક્તિ પાસે માત્ર એક જ માન્ય મતદાર આઈડી રહેશે। આ પગલું ચૂંટણી પ્રક્રિયામાં વધુ ચોકસાઈ લાવવામાં મદદરૂપ થશે। આ વિડીયોમાં આટલું જ, મળીએ નવા વિડીયોમાં। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો, જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે।